ગેરંટેડ ડાયમંડ ટ્રેનિંગ સેન્ટરમાં તમારું સ્વાગત છે. આજે આપણે યુ સિગ્નલ વિશે સમજીએ. ભાઈ કઈ વસ્તુ હીરામાં ચાલે, કઈ વસ્તુ હીરામાં ના ચાલે, બરાબર છે. એના વિશે આજે સમજીએ. યુ સિગ્નલ કરતાં પહેલાં આપણે હીરાને અભ્યાસ કરીએ. આ ગેલેક્સીની ફાઇલ છે, બરાબર છે. જો તો આમાં કઈ ગીસી છે, કઈ અબ્રાકી પડ છે, શું છે શું નહીં, કઈ વસ્તુ હીરામાં ચાલે નહીં ચાલે એ પહેલાં તમને ખબર હોવી જોઈએ, બરાબર. એના માટે આપણે પહેલાં કઈ વસ્તુ નહીં ચાલે એના પર અભ્યાસ કરીએ, બરાબર. જોજો હીરામાં કશું ના ચાલે. પહેલું છે ડૂચા જીરમ. ડૂચા જીરમ જો આ રીતનું તમને ડૂચું દેખાય છે વચ્ચે સેન્ટરમાં, આ રીતનું ડૂચું હોય તો હીરામાં નહીં ચાલે, બરાબર છે. ડૂચા જીરમ આ રીતની નહીં ચાલે, બરાબર. પછી છે બીજું લાલ માટી. લાલ માટી પણ નહીં ચાલે. જો આવીના માટી ટાઈપ જીરમ હોય ને લાલ કલરની તો નહીં ચાલે. લાલ જીરમ ચાલે, લાલ બોય થઈ શકે છે, બરાબર. લાલ માટી નહીં ચાલે, બરાબર છે. પછી છે દત્તી જીરમ. દત્તી જીરમમાં આખું આ દત્તું જે દત્તી ટાઈપ જીરમ છે એ આખું ડૂચું નહીં ચાલે, બરાબર છે. એને તમારે યુઝ કરવું પડે, બરાબર. પછી છે જોઈન્ટ જીરમ. એક સાથે બે હીરા જોઈન્ટ હોય એને જોઈન્ટ જીરમ, એને વચ્ચેથી તમારે કટિંગ કરવું જ પડે, બરાબર છે. અહીંયા વચ્ચેથી જે એરો પાડ્યો બ્લેક કલરના ત્યાંથી કટિંગ કરવું જ પડે, બરાબર. પછી છે અબ્રકી પડ જીરમ. અબ્રકી મેઘધનુષ જેવું દેખાય છે. જો મેઘધનુષ આવે ને આપણે તે અબ્રકી ટાઈપ દેખાય આખું, બરાબર. અબ્રકી પડ હીરામાં નહીં ચાલે. જો કદાચ તમે રાખીને બનાવો તો પડ તૈયાર બનતા ખરી હશે. ખરી હશે એટલે તમારું જે માંગેલું વજન હોય તે નહીં આવશે, બરાબર છે. પછી ફાટેલી પંખા હીરમ. ફાટેલી પંખા હીરમ એટલે આ છેડેથી પેલા છેડા સુધી તમારે આખી ફાટેલી જીરમ હોય એ નહીં ચાલે હીરામાં, બરાબર. એને તમારે યુઝ જ કરવી પડે, બરાબર. પછી છે ખજૂરા જીરમ. ખજૂરા જીરમ આ બે જગ્યાએ તમારે પડે, જ પડે, બરાબર છે. લેસર અને ફોરપીમાં વધારે પડે, બરાબર. ખજૂરા જીરમ રિફ્લેક્શન થાય ને એના કારણે આ પ્રોબ્લેમ આવે છે, બરાબર છે. એટલે આ રીતની બધી વસ્તુ છે એ હીરામાં નહીં ચાલે. ડૂચા જીરમ નહીં ચાલે, બધી વસ્તુ નહીં ચાલે, બરાબર. પછી તમારે આને આપણે જોવું છે, અભ્યાસ કરીએ તો હીરો તમારે જોવાનો. તમારે ભાઈ હીરામાં રાઉન્ડ વી છે એની બાજુમાં શું છે, જો આ દેખાય તમને? શું લાગે તમને? જો ગીસી ટાઈપ છે આખું, બરાબર છે. ગીસી છે. હવે ગીસી હીરામાં ચાલવાની છે? નથી ચાલવાની. તો તમારે શું કરવાનું છે? યુઝ, બરાબર છે. પહેલાં બધી કસર ઇગ્નોર રાખવાની. ચેન્જ પાઈ ઇન્ક્લુઝન સ્ટેટમાં જઈ બધું ઇગ્નોર રાખવાનું, બરાબર. આમ સિલેક્ટ કરીને જોવાનું ભાઈ આ શું છે, ચાલે એવું છે કે નથી. એ એકવાર અભ્યાસ તમારે કરવાનો, બરાબર છે. નથી ચાલે તો એને શું કરશું આપણે? યુઝ, બરાબર. આ ગીસી ચાલવાની છે? નથી ચાલે, એને યુઝ કરશું. આવી ગીસી જ છે એને પણ યુઝ કરશું આપણે. જોઈ લો આ પણ ગીસી છે એને યુઝ કરશું. ગ્રીન થઈ જવું જોઈએ. યુઝ એટલે ગ્રીન એટલે હીરાની બહાર આવે, બરાબર છે. જો આ પણ ગીસી છે. જો તમે હીરો અભ્યાસ કરો તો ખ્યાલ આવશે. હવે હીરામાં કદાચ નહીં આમાં ના ખ્યાલ આવે તો હીરામાં જોવાનું ભાઈ આ વી છે એની બાજુમાં શું છે. એવી રીતના બધી કસર તમારે જોવાની, બરાબર. જો જો આ થઈ ગઈ મોટી ગીસી આખી યુઝ. પછી અહીંયા પણ ગીસી છે, જો છે આખી ગીસી જ છે અહીંયા યુઝ. જોઈ લો અહીંયા તમને દેખાશે. જો અચ્છા આખી ગીસી જ છે. ગીસી ચાલવાની છે ને યુઝ કરી રહીએ આપણે. જોઈ લો જોઈ લો આ ગીસી જ છે, બરાબર છે. આ હીરામાં નહીં ચાલે, બરાબર. પછી અહીંયા પણ ગીસી જ છે. તમે હીરો અભ્યાસ કરો ને તો ખ્યાલ આવે, બરાબર. આખી ગીસી જ છે એને યુઝ કરી દઈએ, બરાબર છે. આ થઈ ગયું. પછી તમારે જો હવે હીરામાં આટલી મોટી હીરામ નહીં ચાલે, બરાબર. તો એને શું કરવાનું? જે ટોપ સાઈડનો જે ભાગ આવે ને એ બાજુથી તમારે બધી યુઝ રાખવાની, બરાબર છે. જો ખ્યાલ આવે છે તમને? આ ખૂણા જે છે એને ઇગ્નોર કરી દેવાનું. સ્પ્લિટ બાય પ્લાન
આ ખૂણા હોય એને ઇગ્નોર આપી દેવાના. તમારું વજન તૂટે નહીં. બરાબર. જો હજી તમારી મોટી જીરમ છે એને શું કરશું? સ્પ્લિટ બાય પ્લાન અડધી યુઝ કરી દઈએ, જેથી કરીને પ્લાનિંગ કરવામાં તમને મજા આવે. બરાબર છે. આ 100% ઘીસી ચાલે એમ નથી. ને ફાટેલી જીરમ બી છે એને બી યુઝ કરી દીધી. ખ્યાલ આવ્યો મિત્રો? એટલે આ રીતના તમારે યુઝ ઇગ્નોર કરવાનું રહેશે. ઓકે.